જય જવાન જય કિસાન મિત્રો। તો મિત્રો આ તમે જુઓ કે અત્યારે બળદ છે, બળદથી અત્યારે ઓછી ખેતી કરે છે ખેડૂત મિત્રો। પણ આજે હું તમને બતાવું કે આ બળદથી કઈ રીતે આ જે ખેતી કરે અત્યારે મિત્રો જે કપાસનો પાક છે એમાં આંતરખેડ બળદથી કઈ રીતે આપણે કરી શકાય, તો હું તમને એ બતાવું વિડીયોમાં, તો તમે બન્યા રહેજો। તો મિત્રો જુઓ આ બળદ છે અને અત્યારે આ જે ખેતી છે ને એ અત્યારે કરવી બહુ મુશ્કેલ છે, કારણ કે આજે અત્યારે બળદ કોઈને પોસાય નહીં। પણ આ જે ખેડૂત મિત્ર છે ને એમને હજી પણ આ બળદથી ખેતી કરે છે। તો આ તમે લાઈવ વિડીયો જોઈ શકો છો કે આ જો અત્યારે આને આપણે સાવડતા કહેવાય સાણું। તો મિત્રો આ તમે જે ખડ છે એ જોઈ શકો છો। જો આવી રીતે પહેલાં સાહ નાખી અને પછી કળિયું કાઢી અને આને આંતરખેડ કે ડબલ ખેડ આપણે બળદ દ્વારા કરવી પડે। જો વધારે ખડ હોય તો રાંપ પહેલાં સાવડવું પડે ને પછી રાંપ હાંકવી પડે। તો અત્યારે જુઓ આ સાવડવાનું ચાલુ છે, આ તમે જોઈ શકો છો। અત્યારે મિત્રો આ જે ખેતી છે ને એ ખર્ચાળ થઈ જશે, કે આપણે બળદ અત્યારે પોસાય એમ નથી, કારણ કે આને આપણે 2 થી 3 મહિના ઝાંકવાના હોય, પછી જે આપણે 7-8 મહિના આને આપણે નીણ નાખી અને પાવા પડે, પછી એને નીણ ખવડાવવી પડે। તો અત્યારે જે આપણે જે ટ્રેક્ટરથી ખેતી કરતા હોય છે એમાં તો આપણે ડીઝલ નાખીએ એટલે તારે હાંકીને પછી પડ્યું રહે, એટલે એમાં કોઈ આપણે એકદમ ખર્ચો થાય છે ટ્રેક્ટરનો। પણ આ બળદ છે ને એને આની જેવી ખેતી મજા ન આવે। જો ખેડૂત ભાઈ પણ કહે છે કે આજે હું 3 વર્ષથી ટ્રેક્ટર હકાવતો પણ મને ન જો ખેડૂત ભાઈ કહે છે કે આ ટ્રેક્ટરની ખેતી મને નથી ફાવતી। 35,000 ભાંગીને અને આ બળદની કિંમત છે મિત્રો 35,000 અત્યારે કિંમત પણ એની એવી છે બળદની, 35,000 રૂપિયા દે અને આ ખેડૂત છે એ બળદ લાયા છે। અને આ 2 વર્ષથી અત્યારે ખેતી કરે છે મિત્રો બળદથી। તો આ તમને હું બતાવું, અત્યારે આ જે બળદ છે ને બળદની ખેતી ઓછી જોવા મળે છે। તો હું તમને આજે આ ખેડૂતના ફિલ્ડ ઉપર એટલે કે ખેડૂતના જે પાક છે ને પાક ઉપર આવ્યો છું। અને આ જુઓ તમે વગર રાઈસ મિત્રો હાલા જાય છે બળદ આપણે। આનું આ બળદનું અત્યારે ભાડું શું હોય છે, બળદનું હાંકવાનું ભાડે જાવ તો? હા 2500 એકર છે। તો આ જો એમ કહે છે ખેડૂત કે આખો દિવસ હું હાંકું ને આ બળદ એટલે 2500 રૂપિયાનું કામ થઈ જાય છે। સાંજે સવારે ચાલુ કરે બપોરે 1-2 કલાક પોરો દેતા હોય છે, આ 3 કલાક પોરો દેતા હોય છે, તો પણ આમાં 2000 થી 2500 રૂપિયાનું આ જે કામ કરે છે। અને જ્યારે કપાસ હોય છે એમાં ટ્રેક્ટર હાલેવા ન રહે, મોટા કપાસ થઈ જાય ત્યારે આ બળદ બહુ કામ લાગે છે। હા, અને આમાં ગાળી પણ ઓછી રહેશે, તમે આ જોઈ શકો છો, હાવ ગાળી ઓછી રહેશે। ગાળી તમારે જેવડી રાખી એવી બળદમાં રહે, નો ડટાવાની રીત નહીં કઈ। હા આ 5 દાંતાનો છે, આ 5 દાંતાનો દંતાળ। આના આપણે દેશી દંતાળ જેને આપણે પહેલાં ઉવણીથી આપણે દાંડવા ચડાવીને વાવેતર પણ કરી શકીએ છીએ। પહેલાં ઘડિયા મરી ગયા હાંકી હવે નહીં કોઈ કાંઈ કરું આપણને ન ફાવી 2 વર્ષ ટ્રેક્ટર હકાવી પણ ન મજા આવી। જો ખેડૂત ભાઈ એમ કહે છે કે ટ્રેક્ટર આપણને નથી ફાવતું, એટલે આ પોતે ખર્ચો કરી હા અને આ છે એ ઇજારે રાખે, ઉધડી જમીન જેને આપણે કહી શકાય ઇજારે। ખેતી અને ખેડૂત ચેનલ।
મારે અજાણ્યું છે ને બળદ તો અજાણ્યું. હજી સુધી જો તમે ખેડૂત મિત્ર આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ કરજો, કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો કે તમે કયા સાધન વડે ખેતી કરો છો, બળદથી ખેતી કરો છો કે પછી ટ્રેક્ટરથી. બળદથી અત્યારે સાવ ઓછા ખેડૂતો ખેતી કરે છે, કારણ કે પોસાય એમ નથી એના કારણે, અને ખર્ચા પણ વધી ગયા છે. એટલે બળદ પોહાય એવું જ છે. જો આ ખેડૂત ભાઈ એમ કહે છે કે બળદ પોહાય એવું જ છે. બળદ હું કામ ન પોહાય? બળદને તમે નીન ખવારો આમાં એટલું ખાતર દેવાના દેખી. હા, જો એમ કહે છે કે હું નીર નાખું છું, એ સામે બળદ એનો જે ખાતર, દેશી ખાતર એટલે એ ઓર્ગોનિક કહેવાય, કેમિકલ વગરનું. જે પોદળા કરે, પોદળા ઢળી અને ઢગો કરે અને સાણનો ઢગો કરે, એ ઓર્ગોનિક ખાતર. અને એ જે એ કપાસમાં નાખે. આ પડામાં 3 વર્ષથી મેં ઉરિયા ડીઓપી ખાતર અડાડ્યું નથી. જો ખેડૂત કેવું કહે છે. જોઈ દો આ છોડ. અને આ મગફળી પણ ઉગી છે, જુઓ તમે ક્યાંક ક્યાંક. સાઈડ મગફળી. હા, ગયા વર્ષે મગફળી હતી. અને આ એમ કહે છે બિલકુલ ઓર્ગોનિક ખેતી કરે છે. ઓર્ગોનિક ખેતીમાં કોઈ પણ આપણે ડીએપી હોય કે ઉરી આવે, કોઈ પણ પાયામાં નથી નાખ્યું. વરસાદ પછી નહીં નાખવાનું, ખાતર જ નહીં દેખાડવાનું. હા, જો ખેડૂત એમ કહે છે કે આમાં કોઈ ખાતર જ નથી નાખ્યું. છોડવો તમે પણ અત્યારે આ થોડુંક આ ખેડૂત ભાઈ હજી નિંદામણ એકેય વખત નથી કર્યું. 12-13 દિવસ હા. જ વાર હોય એમાં નિંદામણ ક્યાં? આ એમ કે સતત 13 થી 14 દિવસ સુધી વરસાદ રહ્યો અને અત્યારે થોડી ખરાડ છે, વરાપ છે, એટલે હાથી આંક્યું છે, એટલે નીંદવાનો ટાઈમ નથી મળ્યો એમ કહે છે ખેડૂત ભાઈ. પણ તમે તો એ કપાસ જોઈ શકો છો કે આશરે 1.5 ફૂટના છોડવા થઈ ગયા. ઢીસણ હમણાં અમુક છોડવા છે, અમુક નાના છે. આ પાઈન ઉગાડ્યો તો વરસાદનો ઉગેલો છે. અને આ જમીન પણ એવી પોચી જમીન હાવ છે. તમે જુઓ કે બળદ હાલતા જાય ને તો એ બળદનો આમ કડક જમીન નથી, હાવ પોચી જમીન છે. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને શેર કરજો. જય જવાન, જય કિસાન.